શું કરો છો મારા વાલા મિત્રો? તમારી કોમેડીની રીલ જોવો છો? મારો જૂનો ઇતિહાસ કોઈ પણ હું વાયરલ કરું છું તે જોવો છો તમે? તો જોતા રહેજો. અને તમારી પાસે કોઈની પાસે કોમેડી પડી હોય તો પણ મને કમેન્ટમાં લખીને જણાવજો. તમારી પાસે જાજુ ન લખવું હોય તો કાંઈ નહીં, પણ થોડુંક અમથા લખીને મોકલજો ને. હવે 5 થી 10 શબ્દ તોય હું એની ઉપરથી કોમેડીની રીલ બનાવી નાખી. અને તમારા ગામમાં કોઈ જૂનો ઇતિહાસ પડ્યો હોય ને તોય ભલામણ કમેન્ટ કરજો. કેમ કે આપણે જૂનો ઇતિહાસ બનાવી છે અને કોમેડીની રીલે બનાવી છે. અને કોમેડીની રીલ તો આપણે બનાવી છે કે લોકો બધા મને એમ કહે છે, મારા ગામમાં મને એમ કહે છે, ભાઈ તું બનાવીશું, સુપર બનાવીશું, અને તું આ રીતે જ બનાવતો રહી છે. એટલે મેં કીધું આપણે કાંઈ બંધ કરવાનું નથી, આપણે કોમેડીની રીલ બનાવવાની અને ફાઇનલ. અને કોઈ પણ કોમેડીની રીલ બનાવતા હોય તોય તમે મને કમેન્ટ કરજો કે ભાઈ અમે કોમેડીની રીલ બનાવી છે, તમારી પાસે પડી હોય ભલામણ હું ચોક્કસ તમને મોકલીશ. કેમ કે હું કોમેડીની રીલ બનાવતો હોય તો તમે બનાવતો હોય તો એમાં મને આનંદ આવે અને હું જોઉં તમારી કોમેડીની રીલ. મારી મોકલેલી રીલ છે એ તમે શેર કરો એટલે મારામાં આવવાની છે, એટલે હું જોવાનું જ છું. અને તમારે પાસે હોય ને તો મને મોકલજો, અને મારી પાસેથી જોતી હોય તો તમે મને કોમેન્ટ કરજો. તમારે હું એવું નથી કહેતો કે તમે મોકલો ને હું બનાવું, અને મારી પાસે છે ને તોય હું તમને મોકલી, હું મારો એ કોમેડીની રીલ નહીં બનાવું, તમને બનાવવા આપીશ. એટલે એકાબીજાને સપોર્ટ કરતા રહીજો. અને લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલવાનું નહીં. કોઈ પણ વિડીયો આવે ને એક લાઈક અને એક કમેન્ટ તો કરવી જરૂરી છે. કેમ કે આપણે સપોર્ટ એકાબીજાને કરીશું ને તો જ આપણે આગળ વધશું, બાકી આગળ કોઈ વધવાના નથી.